नमस्कार। एकाउंटिंग फाइल में आपने यूनिट नंबर 1 रोकाणोना हिसाबो ए चैप्टर अगाऊ आपणे शुरू करेलुं छे। तेमां जोईए दाखला क्रम नंबर 2। आजे पण आ दाखलामां आपणे रोकाण खातुं 10 થી 15 લીટી, ત્યાર પછી દશક આમનોંધ આવે એટલું આમનોંધનું પત્રક અને ત્યાર પછી ક્રમશઃ આપણે ગણતરી કરી શકાય એ રીતે આપણે ગણતરી કરશું। પરીક્ષાની અંદર મેં અગાઉ પણ તમને કીધું આમનોંધ અને રોકાણ ખાતું બંને સાથે પૂછાતું નથી। છેલ્લો દાખલો હું તમને આ કરાવું છું કે જેમાં આમનોંધ પણ સાથે લખીએ છીએ। હવેના આગળના દાખલામાં આપણે આમનોંધ કે કહેવામાં આવી નથી એટલે આમનોંધ નહીં કરવી, પણ ગયા વખતે પરીક્ષામાં આમનોંધો જ માત્ર પૂછાણી હતી એટલે આપણે બે દાખલામાં जो आमनोंध व्यवस्थित करी लईए तो આપણે આખા ચેપ્ટરની બધી જ આમનોંધો કરી શકીએ। આમનોંધનું ફોર્મેટ મેં અગાઉ તમને તૈયાર કરાવેલું હતું, એને ધ્યાનમાં રાખશું, જરૂર પડે તે આમનોંધ કરશું। ગયા દાખલા કરતા આ દાખલામાં ઘણો તફાવત છે। આવા જ દાખલાઓ હવે આગળના આવશે। આ દાખલામાં પણ વિગતવાર ધ્યાન આપો, આખો જ વિડિયો વ્યવસ્થિત અભ્યાસ કરજો તો આ દાખલો વ્યવસ્થિત તમને સમજાઈ શકશે। હાલો રકમ દાખલા ક્રમ નંબર 2 તમને રકમ મળેલી છે। बिपुल मी हर्षद मेहता पासे तारीख 1/4/2007 ना रोज 9% ना व्याजना 10,000 ની દાર્શનિક કિંમતના 8,000 ની પડતર કિંમતે ફેર ગ્રોથ લિમિટેડ ના ડિબેન્ચર હતા, જેની બજાર કિંમત 9,000 હતી। વ્યાજ દર વર્ષે 31 ડિસેમ્બર દર વર્ષે વ્યાજ ક્યારે ચૂકવાય છે? 31 ડિસેમ્બર। બહુ ધ્યાન આપવાનું છે, આ વ્યાજ છે ને ई સૌથી મહત્વનો મુદ્દો હોય છે। વ્યાજ ચૂકવાય છે સને 2007-8 હવે કોષ્ટક વર્ષ માટે નીચે પ્રમાણે ખરીદ વેચાણ થતું હતું। 1/12 ના રોજ, 31/12 અને 1/1 ના રોજ ખરીદ વેચાણ। 31/3/2008 ના રોજ સોની દાર્શનિક કિંમતના 90,000 તેમની બજાર કિંમત હતી। તો હર્ષદ મહેતાના ચોપડે રોકાણ ખાતું પડતર કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય તે કિંમતે આખા સ્ટોકનું મૂલ્યાંકન કરો। બે કિંમત આપેલી છે, આખા સ્ટોકનું મૂલ્યાંકન સમય કઈ વિગત ધ્યાનમાં રાખશું એ પણ ત્યારે જોશું। હાલો પહેલું આપણે કામ કરી લઈએ, ગણતરીની અંદર તારીખોની યાદી બનાવી લેવાની। પહેલું શું કરવાનું? તારીખની યાદી હાલો પ્રથમ તારીખ 1/4/07। जो पहला पैराग्राफ से ऊपर तुमने माहिती આપેલી છે। શરૂ બાકી આ તમને પ્રથમ આપી। જો આવી રીતે તારીખ ન લખીએ ને તો ઘણી વખત એકાદો બે વાર ભૂલાઈ જાય, એટલે તારીખ 1 લખી, ત્યાર પછી તારીખ કોષ્ટકમાં આપી 1/12/07 વ્યાજ બાદ ખરીદી, વ્યાજ બાદ ખરીદી। ત્યાર પછી 31/12 વેચાણ, 31/12/07 વ્યાજ સાથે વેચાણ। હવે 31 ડિસેમ્બર વ્યાજ ચૂકવે છે, 31/12/07 વ્યાજ અને છેલ્લે 1/1/08 ખરીદી। કઈ કીધું નથી વ્યાજ સહિત કે વ્યાજ પર, પણ એ આપણે ગણતરી કરશું એટલે આપોઆપ તમને ખ્યાલ આવી જશે। દાખલાની શરૂઆત કરીએ છીએ। હંમેશા શરૂ બાકી આપી હોય તો પ્રથમ એ લખવી પડે। લખો ઉધાર બાજુ તારીખ 1। હવે જો અહીંયા શું બને, આપણે કોષ્ટકની ઉપર એમ કીધું સને 2007-8 એટલે તમે જે રોકાણ ખાતું બનાવો ને એના માટે આપણું નાણાકીય વર્ષ આવી રીતે હોય। આપણું જે નાણાકીય વર્ષ હોય એ આ રીતે છે 1/4/07 થી 31/3/08 નાણાકીય આ આપણું વર્ષ હોય, ખાલી સમજવાનું। હવે અહીંયા આ રીતે નાણાકીય વર્ષ અને પેઢી દર ડિસેમ્બરે છે એટલે આપણું વર્ષ જે છે રોકાણનું એ નાણાકીય છે અને પેઢી જે વ્યાજ ચૂકવે છે એ કેલેન્ડર વર્ષ પ્રમાણે ચૂકવે। બંનેમાં તફાવત છે, બંનેનું વર્ષ એક સાથે પૂરું નથી થતું, એક સાથે શરૂ પણ થતું નથી। તેથી એમાં શરૂ બાકી આખર બાકી બંને આવી શકે।
હાલો તો અહીંયાથી તો આપણે શરૂઆતમાં જ કીધું શરૂ બાકી 1 4 0 7 શબ્દ લખો બાકી આગળ લાવ્યા કેટલાની કિંમતના હતા પહેલી લીટીમાં કીધું છે 10000 તેની દાસની કિંમત એમાં વ્યાજ ન લખાય હાલો તેમાં તેની મૂડી કિંમત એટલે કે તેની પડતર કિંમત 8000 બજાર કિંમત લખાતી નથી મૂડી કિંમત એટલે કે પડતર કિંમત હોય તો પડતર કિંમત આપણે ત્યાં દર્શાવીશું હાલ એક વિગત એક હવે ત્યાર પછી ક્રમશઃ આગળ આમ નોંધ પહેલા લખી લઈએ તારીખ 1/4/07 લખો ત્યાં આમ રોકાણ ખાતે ઉધાર રોકાણ ખાતે ઉધાર કઈ કિંમતના લખવાના દાસની કિંમત 8000 તે ગઈ સાલના આખરના રોકાણ ખાતે રોકાણ આખર સ્ટોક ખાતે 8000 ગઈ સાલના આખર સ્ટોક ખાતું બંધ રોકાણ ખાતું બંધ કરી ચાલુ વર્ષમાં લાવ્યા તેના હવે બહુ સમજી અને વિગત લખવાની છે હવે જો તમારું પહેલું કામ આવશે સડક શરૂ બાકી આપેલી હોય ત્યારે ઘણી વખત સડક યાદ આવી શકે કઈ રીતે યાદ આવી શકે દર વર્ષે ત્યારે હિસાબોની અંદર વ્યાજ ચૂકવાય છે 31 ડિસેમ્બર હવે અહીંયા બને શું આપણે અહીંયા ખરેખર 1/4 થી આપણું વર્ષ શરૂ થાય છે પેઢીએ છેલ્લે ત્યારે વ્યાજ ચૂકવી દીધું છે 31 ડિસેમ્બર 07 ના રોજ છેલ્લું વ્યાજ એને ચૂકવેલું હશે તો હવે ઈ ફરી વખત ક્યારે વ્યાજ ચૂકવશે બીજું વ્યાજ પાછું ક્યારે ચૂકવશે 31/12/08 એટલે કે આ વર્ષમાં ઈ વ્યાજ ચૂકવશે 31/12 આપણું વર્ષ પૂરું થાય ત્યારે નહીં ચૂકવે હવે પરિસ્થિતિ એ થાય કે ઈ વ્યક્તિ 12 માસનું આપણે અગાઉ પણ વાત કરી રોકાણો પર વ્યાજ તમારા હાથમાં જેટલા રોકાણ હશે તમે કઈ તારીખે ખરીદ્યા કઈ તારીખે વેચાણ કર્યું એની સાથે કંપનીને કોઈ સંબંધ નથી તમને માત્ર એવું પૂછવામાં આવશે તમારા હાથમાં રોકાણ કેટલા છે તો કેટલા હજાર દાસની કિંમતની ધ્યાનમાં રાખી વ્યાજ ચૂકવી દેશે વર્ષમાં એક જ વખત અહીંયા વ્યાજ ચૂકવે આપણે ગયા દાખલા બે વખત ચૂકવતા અહીંયા એક જ વખત વ્યાજ ચૂકવે છે હવે શરત વ્યાજની વાત કરીએ તો આપણે જે રોકાણ ખાતું બનાવીએ છીએ તેમાં આપણે ખરેખર ચાલુ વર્ષનું જ વ્યાજ લખવું જોઈએ તો જ આપણે ખબર પડે કે ચાલુ વર્ષનું રોકાણનું વ્યાજ કેટલું આવ્યું આવક કેટલી ચાલુ વર્ષની વિગતો દર્શાવી તો હવે પેઢી શું કરે છે 31 ડિસેમ્બરના રોજ તમને વ્યાજ ચૂકવ્યું એટલે ફરી વખત ક્યારે ચૂકવશે 31 ડિસેમ્બર 2008 ના રોજ વ્યાજ ચૂકવશે ઈ તો બરાબર ઈ તો જ્યારે આવશે ત્યારે વ્યાજ મળશે એટલે આવક લખી દેશું પણ હવે 31 ડિસેમ્બરના રોજ તમને વ્યાજ મળે એટલે એનો અર્થ એવો થાય કે તમને ખરેખર આ માત્ર 9 માસનું આ વર્ષ કારણ કે આપણો પહેલો માસ કયો છે એપ્રિલ મહિનો તો અહીંયા વ્યાજ તમને જાન્યુઆરી મહિનાથી પેઢી ચૂકવશે કારણ કે છેલ્લે ડિસેમ્બરમાં ચૂકવ્યું એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એમ કરી ડિસેમ્બર સુધીનું ચૂકવશે તો જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ જ્યારે આપણે આ વર્ષમાં વ્યાજ ચૂકવે ત્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ 2008 એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ 2008 આ જે 3 માસનું વ્યાજ આપણને મળશે બાકીનું જે મળશે ઈ તો બરાબર ડિસેમ્બર સુધી પણ આ 3 માસનું જે વ્યાજ હશે ઈ આ વર્ષનું વ્યાજ ન ગણાય એટલે આપણે અત્યારે એને છડત વ્યાજ તરીકે લખવામાં આવતું હોય છે તો 3 માસનું છડત વ્યાજ ગણાશે અને તેની આપણે ગણતરી કરવી પડશે અને આમનો પણ લખવી પડશે હાલો તો ગણતરી નંબર 1 તારીખ 1/4/07 સડક વ્યાજ હાલો રકમ કેટલી તો કે ખરેખર 10000 દાસની કિંમત ગુણ્યા વ્યાજનો દર 9%
ગુણ્યા કેટલા માસ 3 માસનું શરત વ્યાજ તેથી કિંમત આપણે ત્રણેયનો ગુણાકાર કરો કેલ્સી મદદથી એટલે 225 રૂપિયા 225 રૂપિયા આ વ્યાજ આ વર્ષે મળશે પણ કયા વર્ષનું છે આવતા વર્ષનું તેથી એ શરત વ્યાજ તરીકે લખવામાં આવે છે તો હાલો શરત વ્યાજ એની આપણે ખાસ આમનોંધ કરવી પડશે અને તે વિગતે તમે એમની આમનોંધ પહેલા લખી લઈએ અને આમનોંધ લખજો વ્યાજ ખાતે ઉધાર તે શરત વ્યાજ ખાતે 1 4 7 વ્યાજ ખાતે ઉધાર તે શરત વ્યાજ ખાતે જમા 225 રૂપિયા હાલો એ અહીંયા લખાશે તમારે શરત વ્યાજ જે આપણું હશે તે કઈ રીતે આમનોંધ કરશો વ્યાજ ખાતે ઉધાર એટલે તાર 1407 અહીંયા જ્યારે આવક થશે કે જે આવક ગયા વર્ષની છે અહીં ઉધાર લખી લો એટલે આપોઆપ બાદ થઈ જાય આવકમાંથી ઘટાડો આપોઆપ થઈ જશે તેથી અહીં લખવાનું શરત વ્યાજ ખાતે કેટલા 225 રૂપિયા હાલો તો આમ શરત વ્યાજનો હવાલો નાખ્યો તેના એમ કરી આમ લખાય હવે શરત વ્યાજ આ 5 હવે બધા દાખલામાં આવશે એમ દરેક દાખલામાં સમજાવતો જશે એક વિગત ન સમજાય તો હજી ફોન મને કરીને જાણ કરજો એમાં પણ વિગતો સમજાવીશ આ મુદ્દો તો બહુ વ્યવસ્થિત શરત વ્યાજનો સમજવો પડશે પણ હજી જોઈએ 2-3 દાખલા થાય એટલે આપોઆપ ગ્રીપ વ્યવસ્થિત મળી જશે હાલો હવે ક્રમશઃ ગણતરી નંબર 2 લઈએ તો એમાં શું આવે શરૂ બાકી તો લખાઈ ગયું એનું યાદ આવે હવે ખરીદી આવશે ધ્યાન આપો 1 ગણતરી નંબર 2 વ્યાજ બાદ ખરીદી બહુ સમજવાના એક મુદ્દાઓ છે કોઈ મુદ્દામાં ઉતાવળ નહીં કરો હવે વ્યાજ સહિત અને વ્યાજ સહિતનો તો મુદ્દો અગાઉ આવ્યો કે જે ખરીદી કરીએ વ્યાજ સહિત તેની અંદર પણ વ્યાજ હવે વ્યાજ બાદ એટલે જે તમને કિંમત આપી વ્યાજ વગરની છે વ્યાજ અલગથી તમારે એને ચૂકવવું પડશે એને કહેવાય વ્યાજ બાદ વ્યાજ સહિત હોય ત્યારે એ કિંમતમાંથી જે રકમ ચૂકવી એમાંથી વ્યાજ બાદ કરવાનું વ્યાજ બાદ હોય ત્યારે જે કિંમત હોય એની અંદર વ્યાજ ઉમેરી અને કુલ રકમ ચૂકવવાની એટલે બે પ્રકારની રકમ ચૂકવાય એક રોકાણોની અને બીજી વ્યાજની તો આ આપણે ખરીદી કેવી છે વ્યાજ બાદ છે હાલો વ્યાજ બાદ આપણને જે ખરીદી આપેલી છે એની તે વાત કરીએ તો એ આપણી મૂડી કિંમત કહેવાય વ્યાજ બાદ જે હોય એ તમને મૂડી કિંમત કહેવાય હાલો તેથી મૂડી કિંમત બરાબર હાલો કેટલાના રોકાણો છે તો તમારી રકમમાં દાસની કિંમત 6000 પણ તેની બજાર કિંમત કેટલી કીધી 5000 એટલે 6000 ના રોકાણો પણ તમને મળે છે 5000 માં હાલો અહીંયા આપણે ટકાવારી કરવાની આવતી નથી સોરી 5000 અહીંયા ટકાવારી કઈ કરવાની રહેતી નથી નહીતર શું હોય 100 રૂપિયા ભાવ 98 ભાવ તો આપણે એની ટકાવારી અથવા તો ભાવ લેવા પડે હાલો તો અહીંયા આ તમને કિંમત મળે છે 5000 6000 ની કિંમતના 5000 માં મળે પ્લસ વ્યાજ હવે કારણ કે વ્યાજ બાદ છે એટલે તમારે રોકાણોના 5000 અને વ્યાજના પણ ચૂકવવા પડશે જે વ્યક્તિ પાસેથી ખરીદી કરીએ છીએ જે વ્યક્તિ પાસેથી તમે ખરીદી કરો કઈ તારીખે ખરીદી કરો 1/12 ના રોજ અત્યાર સુધી તો રોકાણો એની હાથ ઉપર હતા એને છેલ્લે વ્યાજ ક્યારે મળેલું છે 31/12/07 ના રોજ વ્યાજ મળ્યું અને હવે આપણને વ્યાજ ક્યારે મળે 31/12/08 આ મહિનાના અંતે આપણને વ્યાજ મળવાનું છે ને આપણે આ મહિનાની પહેલી તારીખે ખરીદી કરી એટલે અમારો સામેનો વ્યક્તિ શું કહે છે કે સાહેબ મેં કેટલા સમય 11 માસનું આ રોકાણ મેં રાખ્યું તો 11 માસનું તો વ્યાજ મને મળવું જોઈએ એટલે આપણે કહીશું આ બરાબર છે એ વ્યાજ તો તમારો હક છે કારણ કે રોકાણ તમારા હાથમાં હતા એટલે કંપની તરફથી મળતું જે કાંઈ વ્યાજ હશે 11 માસનું તમને મળે પણ કંપની પાસે લેવા જાવ એટલે કંપની એમ કહે છે ના પેઢી તો 31 માર્ચના રોજ જ વ્યાજ ચૂકવશે જેના હાથમાં હશે નાખ્યું એટલે પછી બંને વ્યક્તિ પરસ્પર સમજૂતી કરે છે કે સર મેં 11 માસ સુધી આ રોકાણો સાચવ્યા રાખ્યા તો 11 માસમાં મને વ્યાજ મળવું જોઈએ તો ઓલી વ્યક્તિ કહે છે હા બરાબર
તો હવે ઈ વ્યાજ તો તમને આપશે પેઢી, તો કે હા, તો તમે મને 11 માસનો અત્યારે આપી દો. જ્યારે પેઢી તમને આપવાની છે 12 માસ પૂરા થશે એટલે, તો કે ઈ તમને મળશે. તો કે બરાબર છે. તો હાલો આપણે એમને હવે વ્યાજ આપી દઈશું 11 માસનું. કેટલા માસનું વ્યાજ આપશું? 11. ધ્યાન આપજો કઈ રીતે વ્યાજ કઈ તારીખે ચૂકવાય છે? 31 ડિસેમ્બર 7 છેલ્લે ઈ વ્યાજ ચૂકવવાનું છે. આ વર્ષમાં 31/12 ના રોજ ચૂકવાશે. ગયા વર્ષે 31 ડિસેમ્બર ના રોજ એને વ્યાજ મળ્યું છે, એટલે જાન્યુઆરી 1, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો મહિનો. 12મા મહિનાનું વ્યાજ ન ગણાય, કારણ કે 12મા મહિનાની પહેલી તારીખે રોકાણ આપણને મળી જાય, એટલે 12મા મહિનાનું વ્યાજ આપણને મળે. તો આપણે 11 માસનું એની દાશની કિંમત કેટલી છે? 6000. જો કે કોષ્ટકમાં આપ્યું 6000 ની કિંમતના ટકા કેટલા છે? 9%. થોડી આ કિંમત લઈ લઉં છું તો 5000. 9% કેટલા માસ? તો 11 માસ ભાગ્યા 12 બરાબર. તેથી તેનું વ્યાજ 495 રૂપિયા. હાલો આમ કરી વ્યાજ સહિત 5495 રૂપિયા એ તમારે ચૂકવવા પડશે. તેથી બેંક ખાતે જો અગાઉના દાખલામાં હું અહીંયા બેંક લખતો, કારણ કે બેંક વ્યાજ સહિત હોય ત્યારે બેંક મળી જાય કે કુલ કેટલી રકમ ચૂકવાય તે. અહીંયા શું થયું? દાશની કિંમત 5000, વ્યાજ તમારે ગણી અને વધારાનું એને આપવાનું. તો એમ કરી કુલ રકમ કેટલી ચૂકવાય? 5495 રૂપિયા. આપણે ખરીદી કરીએ છીએ ત્યારે ખરીદી કરો ત્યારે પેઢીની અંદર રોકાણો આવે. કઈ તારીખે રોકાણો આવે? 1/12/07. હાલો તેથી હવે ધ્યાન આપજો કિંમત અહીંયા લખવાનું બેંક ખાતે. રોકાણોની દાશની કિંમત કેટલી છે? 6000. દાશની કિંમત, હાલો દાશની કિંમત 6000, એમાં વ્યાજ 495, મૂડી કિંમત એમાં કેટલી છે? 5000 પડતર કિંમત, તો એ રહી. હાલો તારીખ 1/12/07. ખરીદી કરીએ ત્યારે બેંક જાય, રોકાણ આવે, રોકાણ ખાતે ઉધાર. રોકાણ કેટલામાં આવ્યા? 5000 માં. વ્યાજ ખર્ચ ગણાય, વ્યાજ ખાતે ઉધાર 495 તે બેંક ખાતે જમા 5495 રૂપિયા. આમ કરી આપણે આમ નોંધ થશે. હાલો આમ નોંધ પૂરી. ખાતામાં પણ લખાયું ખરીદી થઈ, 11 માસનું વ્યાજ આપણે એને ચૂકવી દઈ, વ્યાજ સહિત રકમ ચૂકવણી તેના. હાલો ગણતરી નંબર 3. હાલો ફરી વખત આપણે ખરીદી કરીએ છીએ એટલે ગણતરી નંબર આપણે 3 લઈ અને ત્યાર પછી આપણે છેલ્લે વ્યાજની ગણતરી લઈ લઈશું 3. હાલો કઈ તારીખ આવે છે? 31/12/07. 31/12/07. વ્યાજ સાથે વેચાણ, વ્યાજ સહિત વેચાણ. બહુ ધ્યાન આપજો, વ્યાજ સહિત વેચાણની વાત કરી છે. વ્યાજ સહિત કુલ રકમ તમે ચૂકવો છો એને કહેવાય વ્યાજ સહિત. એટલે વ્યાજ સહિત હોય ત્યારે વ્યાજ બાદ કરવાનું હંમેશા. વ્યાજ વગર હોય, વ્યાજ બાદ હોય તો વ્યાજ એમાં પ્લસ કરી રકમ ચૂકવવાની. બસ એટલું યાદ રાખો. હાલો હવે ધ્યાન આપજો. શું કરો છો? તમે વેચાણ કરો છો, તો વેચાણ કરશો ત્યારે તમારી પેઢીમાંથી રોકાણો જાય છે. હાલો કઈ કિંમતના વ્યાજ છે? વ્યાજ સહિત હોય ત્યારે લખાય બેંક. દાશની કિંમત કેટલી છે? દાશની કિંમત જો તો દાશની કિંમત આપણને 2000. 2000 ની કિંમતના કોઈ ટકાવારી નથી, કુલ કિંમત જ આપી દીધી. 1900 માં તમે વેચાણ કરી દો છો. 2000 ના રોકાણ 1900 ની અંદર વેચાણ કરીએ છીએ, એ બરાબર. વ્યાજ સહિત હોય તો કરો બાદ વ્યાજ. હાલો દાશની કિંમત 2000. હંમેશા વ્યાજ કઈ કિંમત ઉપર ગણાય? દાશની કિંમત ઉપર. ઉલ્લેખ ન હોય તો, જો મૂડી કિંમત પર કીધું હોય પણ એ કહેવામાં આવતું નથી. વ્યાજ હંમેશા દાશની કિંમત ઉપર જ હોય. હાલો વાંચીએ. હવે 9%. ધ્યાન આપજો. છેલ્લે વ્યાજ ક્યારે ચૂકવવાનું? 31 ડિસેમ્બર. એટલે ત્યારે આપણને વ્યાજ મળ્યું હતું 31 ડિસેમ્બર ના રોજ. તો હવે આજે આપણે વેચવા જઈએ છીએ
તો ત્યારે હજી આપણને એ વ્યાજ આજની તારીખ સુધીમાં મળ્યું નથી. તો આજની તારીખ સુધીમાં હજી મળ્યું નથી. 31 તારીખે આપણે સવારનો વ્યવહાર હશે તેમ ગણી લો. તો આજની તારીખ સુધીમાં મળ્યું નથી, પણ તમારે આજે વ્યાજ મળવું જોઈએ, પણ મળ્યું નથી. તમારા રોકાણ કઈ તારીખ સુધી તમારા હાથમાં છે? 31/12/07 ના રોજ, સોરી 8 હા બરાબર 7 ના રોજ તમારા હાથ ઉપર અહીંયા તમને રોકાણો મળેલા છે. અહીંયા 7 આવશે, અહીંયા 6 આવશે, સોરી 7 ના રોજ તમને રોકાણો તમે વેચાણ કરો છો એટલે પૂરા આખા વર્ષનું વ્યાજ ગણાશે. તમને 12 માસનું પૂરેપૂરું વ્યાજ મળવું જોઈએ. હાલો કરો 2000 × 9% × 180 રૂપિયા. હાલો તેથી 2080 રૂપિયા કુલ તમારી કઈ કિંમત ગણાશે? મૂડી કિંમત. મૂડી કિંમત 2080 રૂપિયા એ આપણે સોરી 2080 રૂપિયા જ્યારે આપણે સોરી વેચાણ કરીએ ત્યારે વ્યાજ બાદ કરવાનું છે, એટલે કિંમત એમાંથી બાદ કરવાની થશે. કરો કિંમત એમાંથી બાદ કરીએ, સરવાળો કરાવીએ તો પૂરી. હાલો તો હવે આ કિંમત લઈએ. અહીંથી આપણે 1900 - 180 એટલે આપણને કિંમત મળશે 1720 રૂપિયા. 1720 રૂપિયા ખરેખર મૂડી કિંમત ગણાય. તમે જે તમારા રોકાણોનું વેચાણ કર્યું 2000 ની કિંમતના હતા, 1900 માં વ્યાજ સહિત આપી દીધા, તો એમાં વ્યાજ પણ હતું 180 રૂપિયા, તો ખરેખર રોકાણો તમે 1720 રૂપિયા આપ્યા ગણાય. હાલો તેથી રોકાણો આપીએ એટલે આપણી તારીખ 31/12/07. હાલો રોકાણનું વેચાણ કરીએ એટલે બેંક આવે, બેંક ખાતે ઉધાર. કુલ કેટલી બેંક શિલ્લક આવે છે? 1900. હાલો તેથી 1900 તે વ્યાજ. હાલો વ્યાજ કેટલું છે? 180 રૂપિયા. તે રોકાણ ખાતે અથવા ડિબેન્ચર 1720 રૂપિયા. હાલો હવે કરીએ ખતમ. રોકાણનું વેચાણ કરીએ ત્યારે જમા બાજુ 31/12/07. વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે. દાસની કિંમત કેટલી હતી? 2000. હવે એમાં વ્યાજ કેટલું છે? 180. તમને ખરેખર રોકાણો કઈ કિંમતે વેચાણ ગણાય? 1720 રૂપિયા. હાલો તો ક્યાં લખ્યું? 1720. હાલો ગણતરી પૂરી. યોગ્ય નોંધ કરી લેશો. ગણતરી નંબર 4. હવે આવે છે એની એક તારીખે વ્યાજ. ગણતરી નંબર 4 વ્યાજ. હાલો વ્યાજની ગણતરી કરીએ છીએ. પેઢી આજે આપણે વ્યાજ ચૂકવશે, કારણ કે પેઢી દર ડિસેમ્બરના રોજ વ્યાજ ચૂકવે છે. તો આપણું આ વર્ષે 31/12/2007 ના રોજ આપણે આ વર્ષે વ્યાજ મળશે. તો હાલો આ નાણાકીય વર્ષમાં આપણને વ્યાજ મળે છે એટલે આપણે વ્યાજની ગણતરી કરીએ છીએ. ધ્યાન આપજો. બેંક કુલ કેટલી રકમ મળે એ જો. કુલ રોકાણ કેટલા હતા? તો કે ત્યાં આપણે પહેલા રોકાણની બાકી મેળવી લઈએ. રોકાણની બાકી હાલો કેટલા હતા? 10000 પ્લસ નવા કેટલા ખરીદ્યા હતા? 6000 ના. હાલો માઈનસ વેચાણ કેટલું કર્યું? 2000. ખરેખર બાકી કેટલી ગણાણી? 14000 ના રોકાણ છે તમારા હાથમાં, તેથી વ્યાજ 14000 ના રોકાણ ગુણ્યા 9% ગુણ્યા 1 વર્ષ બરાબર. હાલો કરો તેમની ગણતરી અને તેથી આપણે 1260 રૂપિયા 1260 રૂપિયા એ તમને વ્યાજ મળશે. હાલો વ્યાજ મળે તેથી આપણે 31/12/07 વ્યાજ સોરી મળે છે એટલે બેંક આવે છે. બેંક ખાતે ઉધાર કેટલી રકમ મળી? 1260. તે વ્યાજ ખાતે કેટલી રકમ? 1260 રૂપિયા. હાલો વ્યાજ ખાતામાં જમા બાજુ લખો 31/12/07. વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે
કેટલું વ્યાજ માત્ર મળે છે 1260 રૂપિયા. હાલો એ સિવાય એમાં કોઈ વિગત આપણને આપેલી નથી. હાલો ત્યાર પછી ગણતરી નંબર 5. બરાબર, વર્ષમાં એક વખત જ્યારે વ્યાજ મળે તે દિવસે આપણા હાથમાં કેટલા રોકાણ હતા, ક્યારે ખરીદ્યા, ક્યારે કેટલા વેચ્યા, કાંઈ જોવાતું નથી. તમારા હાથમાં જેટલા રોકાણ હોય તેના પર પૂરેપૂરા 12 માસ, કારણ કે વર્ષમાં એક જ વખત વ્યાજ ચૂકવે છે, તેથી પૂરેપૂરા 12 માસનું વ્યાજ મળતું હોય છે. હાલો એ ગણતરી નંબર 5. હાલો કઈ તારીખ આવે છે? 1108 ખરીદી સમજવાની છે વિગત. ખરીદી, હાલો ખરીદી કરીએ. કેટલા રોકાણોની ખરીદી કરી પહેલા એ જો 6000 ના દાસની કિંમતના, અને એ ખરીદ્યા કેટલામાં? 5800 મૂડી કિંમત. હાલો 6000 દાસની કિંમત બરાબર, અહીંયા આપણે શું બેંક લખી લઈએ, બેંક 6000 ના કેટલામાં તમે ખરીદો છો? 5800 માં. હાલો તો આ 5800 ની અંદર વ્યાજ હશે કે વ્યાજ નથી એવો કાંઈ ઉલ્લેખ નથી, જરૂર પણ નથી. છેલ્લે પેઢીએ ક્યારે વ્યાજ ચૂકવી દીધું છે અહીંયા આપણે ગણ્યું છે 31/12/039. હવે ક્યારે એને વ્યાજ આપી દીધું એટલે આ તમે પહેલી તારીખે તમે ખરીદી કરવા જાઓ, ઓલા વ્યક્તિને જેની પાસેથી તમે ખરીદી કરશો એને ગઈ કાલે 31/12/07 ના રોજ વ્યાજ એને મળી ગયું છે. તો આજે આપણે ખરીદી કરવા જાવ એટલે એને કોઈ પ્રકારનું એનું સડદ વ્યાજ ગણાય, એને તો ગઈ કાલ સુધીનું વ્યાજ મળી ગયું છે, તો હવે એ આપણી પાસેથી વ્યાજ માંગી શકે નહીં, અને આપણે એને વ્યાજ આપવાનું પણ થતું નથી, કારણ કે ગઈ કાલે સાંજે વ્યાજ પેઢીએ ચૂકવી દીધું છે, તો એની પાસે કોઈ સડદ એનું વ્યાજ ગણાતું નથી. એટલે બધી જ કિંમત આપણે પૂરેપૂરી રોકાણની કિંમત ગણવામાં આવશે. ખરીદી કરવાની ઉદાહરણમાં જો 1108 લખો બેંક ખાતે. હાલો દાસની કિંમત તો કે 6000, વ્યાજ એમાં નથી, 5800 એની તો કે મૂડી કિંમત. હાલો એ વિગત આમ જ લખી લઈએ. હાલો આમ તમારી રીતે લખતા જશો ઝડપથી. રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે 5800 રૂપિયા અને 5800 રૂપિયા. હાલો એ રીતે એની આમ પણ લખાય. હાલો આ ગણતરી પણ પૂરી. આમાં વ્યાજ સમાયેલું ગણાય નહીં. હાલો હવે કોઈ વિગત આપણને આપેલી છે, જ્યારે ખાતું બંધ કરો ત્યારે 100 ના નીચે જો પેરેગ્રાફમાં કીધું રકમમાં 31/3/08 ના રોજ 100 ના ડિબેન્ચરની બજાર કિંમત 90 હતી, પણ ચોપડી કિંમત અને બજાર કિંમત બંનેમાંથી જે ઓછી હોય એ આખર બાકી માટે કીધું છે. હાલો પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા આપણી આર્થિક વિગતો પૂરી થાય છે. હવે આપણે શું કામ કરવાનું ખાસ ધ્યાન રાખશું. હવે પહેલું કામ આપણે હંમેશા વ્યાજ ખાતા બંધ કરી દઈએ. પહેલું કામ બાકી શોધી લઈએ. હાલો તો કરીએ શરૂઆત. બાકી તમને આપો અહીંયા 2000 ની જાવ છે 16 ને 6 22,000. અહીંયા લખો 22,000 લખ્યા એટલે બાકી કેટલી ગણાશે? 20,000. કેટલી બાકી ગણાશે? 20,000. અહીંયા તમને 20,000 એની સામે તારીખ લખવાની 31/3/08 બાકી આગળ લઈ ગયા. હાલો આમ લખાય. વ્યાજ ખાતું બંધ કરી દેવાનું. હાલો કરો વ્યાજ ખાતું બંધ. અહીંયા બાજુનો સરવાળો આપણે વધુ થાય છે અને તેથી તેમાં આપણે વ્યાજની કિંમતો લખી અને ત્યાર પછી આપણું ખાતું બંધ કરીએ. હવે એટલી કિંમત આપને બાકી મળી ગઈ. હવે બહુ સમય એક આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. શરૂઆતમાં શરત વ્યાજ હોય તો આખરમાં આવી શકે. આ પહેલી વસ્તુ. તમે આખર બાકી શોધી લીધી. કેટલા રોકાણો લીધા? 20,000. હવે શરૂમાં શરત વ્યાજ હોય તો આખરમાં આવે બને ત્યાં સુધી આવશે. હાલો ગણતરી નંબર 6 31/3/08 શરત વ્યાજ. તો કે ઈ કાઈ સમજાતું નથી. તમારી બાકી કેટલી છે? 2000.
છેલ્લે આપણને વ્યાજ ક્યારે મળે છે? છેલ્લું વ્યાજ આપણને ક્યારે મળેલું છે? 31/12/07 છેલ્લું આ વ્યાજ મળ્યું છે. તો કે હા. હવે આપણું નાણાકીય વર્ષ ક્યારે પૂરું થાય છે? 31/3/8. છેલ્લે આપણને 12મા મહિનાની છેલ્લી તારીખે વ્યાજ મળ્યું. પહેલો, બીજો અને ત્રીજાનું વ્યાજ મળ્યું નથી. તો ઈ વ્યાજ આ વર્ષની આવક ગણાય. આ વર્ષની આવક ગણાય. તેથી આપણે મળ્યું ન હોય તો મળવા બાકી વ્યાજ તરીકે લખવું પડે, પણ ઈ વ્યાજ લખવું પડે. હાલો, તો તમારા હાથમાં છેલ્લે રોકાણોની બાકી કેટલી વધી? 20000. હાલો, તેથી વ્યાજ ચડત વ્યાજ બરાબર, હાલો, 20000 ના રોકાણ ગુણ્યા 9% ગુણ્યા 3/12. હાલો, તેથી ચડત વ્યાજની ગણતરી કરો તો તમારું ચડત વ્યાજ થશે 450 રૂપિયા. 450 રૂપિયા. કારણ કે ઈ વ્યાજ આ વર્ષનું તમને મળ્યું નથી, આવતા વર્ષમાં લખશું. જો આ વ્યાજ હવે આપણે આગળના વર્ષમાં બનાવીએ ને તો આ તમે જો ચડત વ્યાજ લખ્યું ને એ જ રીતે આ આવતા વર્ષ માટે ઉધાર બાજુ લખાય. કારણ કે શરૂઆતમાં ચડત વ્યાજ હતું કયા વર્ષનું? આ જે તમને રકમ મળી 1260 રૂપિયા, એમાં 225 રૂપિયા ગયા વર્ષના છે. એટલે અહીંયા લખે કે આપણો પાસ થઈ ગયો. હવે તમને અમુક 3 મહિનાના મળ્યા નથી, પણ છે તો આ ચાલુ વર્ષની આવક, તેથી આપણે એ આવકમાં પ્લસ કરી દઈશું. તો આ તમારું ચડત વ્યાજ એ અહીંયા લખાશે 31/12/07. ચડત વ્યાજ ખાતે કેટલું ચડત વ્યાજ? 450. હાલો, તેની આગળ લખ્યું તો લખો. હાલો, ચડત વ્યાજ ખાતે ઉધાર 450 તે વ્યાજ ખાતે જમા 450. તારીખ 31/3/08. ચડત વ્યાજની આમ નોંધ કરી. જ્યારે અહીંયા જો શરૂમાં ચડત વ્યાજ હોય ને તો બને ત્યાં સુધી જેટલા માસનું ચડત વ્યાજ શરૂમાં હોય એટલું બને ત્યાં સુધી લગભગ એટલું આખરમાં એટલા માસનું ચડત વ્યાજ હોય. હાલો, હવે ચડત વ્યાજ લખાઈ ગયા પછી, કારણ કે છેલ્લું વ્યાજ અહીંયા મળ્યું હતું, આ 3 માસનું વ્યાજ હજી મળ્યું નથી, પણ આ 3 માસનું વ્યાજ ચાલુ વર્ષની આવક ગણાય. તેથી આપણે મળવા બાકી વ્યાજ કરી ચડત વ્યાજ લખી અને આવક શોધવાની. હાલો, કરીએ હવે સરવાળો. તો કુલ તેનો સરવાળો કરો. હાલો, 3 એ 3 કિંમત એટલે 1890 રૂપિયા લખો. અહીંયા 1890 રૂપિયા એટલે અહીંયા તફાવત આવશે 31/3/08. વર્ષના અંતે નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે નફા નુકસાન ખાતે હાલો, ત્યાં લખવાની આપણે નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. પણ હવે તફાવત કેટલો આવે છે? કરો તો બંનેનો તફાવત 1170 રૂપિયા. 1170 રૂપિયા ઈ તમારે ચાલુ વર્ષની વ્યાજની આવક ગણાશે. એમાં થોડા મળવા બાકી પણ છે, એનો પણ તેમાં સમાવેશ કરવામાં આવી ગયો છે. હાલો, તો ચાલુ વર્ષની આવક એ વ્યાજની આવક તમને મળી ગઈ. તો વ્યાજની આવક જ્યારે તમને ચાલુ વર્ષની મળી જાય ત્યારે આપવા એ વિગત આપણે પૂરી કરીશું. હાલો, હવે છેલ્લે લખીએ છીએ નફા નુકસાન ખાતે ઉધાર તે લખી દેવાનું વ્યાજ ખાતે જમા, એટલે કે વ્યાજ ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા. ફરી વખત એક આમનો લખી લ્યો. વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. હાલો, 31/3/08 વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. કેટલી રકમ? 1170. વ્યાજ આવક છે તેથી નફા નુકસાનમાં જમા બાજુ જશે. હાલો, વિગત પૂરી. હવે છેલ્લી ગણતરી બહુ મહત્વની આ ગણતરી હોય છે. હવે આપણે આખરની બાકી આની શોધવાની. બહુ ધ્યાન રાખવાનું. ચોપડે કિંમત અને બજાર કિંમત, જે કિંમતમાંથી ઓછી કિંમત હોય એ કિંમતને ધ્યાનમાં લે. પહેલી કિંમત લઈ લઈએ. એમાં આપણે ગણતરી નંબર 7 31/3/08 આખર બાકી બરાબર. એમાં પહેલી ગણતરી ચોપડે કિંમત બજાર
કિંમત રોકાણો કેટલાના બાકી છે તો કે 20000 ગુણ્યા છેલ્લા પેરેગ્રાફ ઉપર કીધું છે 100 નો 1 એના 90 લેખે રૂપિયા 90 લેખે એટલે કે કાં તો 90% કરો અથવા 90 લેખે તમે કિંમત કરશો એટલે તમને કિંમત મળશે 20000 ગુણ્યા 90% એટલે 18000 હાલો 18000 થઈ ગયા ગણતરી નંબર 2 હવે આ કિંમત બહુ ધ્યાન રાખી અને કિંમત આપણે શોધવી પડશે હાલો આ આમનો કાઢી નાખું છું ગણતરી ક્યાં લઈ લઈએ એટલે વ્યવસ્થિત ગણતરી સમજાઈ શકે હાલો ગણતરી એની જે ગણતરી પેટાક્રમ નંબર 2 લઉં છું તમારી જે ગણતરી આ 7મી હતી એની હવે ચોપડે કિંમત આખર બાકી ચોપડે કિંમત ધ્યાન આપશો બહુ ગણતરી ધ્યાનમાં રાખી અને કરવી પડતી હોય છે કઈ રીતે જો રોકાણો 20000 મૂળ દાસની કિંમત 20000 છે એટલે 20000 ની ખરેખર આ કિંમત તમને મળી ગઈ 20000 પણ આ કિંમત તમારે શોધવાની છે તો એની ચોપડે કિંમત કેટલી હવે નિયમ છે હંમેશા કઈ પદ્ધતિએ રોકાણનું વેચાણ કરવાનું ફીફો પ્રથમ આવ્યા હોય એમાંથી પ્રથમ વેચાણ કરવાનું તો વેચાણ એક જ વખત છે આ 10000 ના હતા એમાંથી 2000 ના વેચી દીધા બરાબર 10000 ના જે હતા કઈ તારીખે હતા 1407 જે બાકી 10000 હતી સમજવાનું છે એમાંથી તમે કેટલાના વેચી દીધા 2000 8000 ના વેચ્યા હવે તેની કિંમત મેળવવા માટે ખાસ ધ્યાન આપશો હાલો પ્રથમ દાસની કિંમત 10000 હોય તો તેની મૂડી કિંમત કેટલી છે 8000 સમજો તમે જો કઈ રીતે કર્યું કુલ તમારા 20000 ના કઈ રીતે રોકાણ છે 10 માંથી 2 ના વેચાઈ ગયા 8 આવશે અને 12 આવશે 6 6 12 એટલે થઈ ગયા 20000 તો એ 20000 ની મૂડી આમાંથી વેચાય આ હતા 10000 ના ત્યારે એની મૂડી કિંમત 8000 હવે આમાંથી વેચાય કેટલા 8000 તો 8000 એ તેની મૂડી કિંમત કેટલી હાલો ત્રિરાશી કરો અને મૂડી કિંમત એની 8000 એ તેની મૂડી કિંમત આપણે શોધવી પડશે હાલો તો મૂડી કિંમત તમને મળશે 6400 હાલો એ તારીખના એક લખાણા હવે બાકીની તારીખના તો એમના એમ જ છે કઈ તારીખે ખરીદી થઈ 1/12/07 એની તો હંમેશા મૂડી કિંમત આપેલી છે મૂડી કિંમત એની જ એની મૂડી કિંમત એમાંથી કોઈ પ્રકારનું વેચાણ થયું નથી એ પૂરેપૂરા રહી છે ત્યાર પછી કઈ તારીખે ખરીદી થઈ તો કે તારીખ 1/1/08 એની મૂડી કિંમત કેટલી છે 5800 રૂપિયા હાલો તો આમ કરી કુલ તમારી દાસની કિંમત આ 8000 અહીંયા ખરેખર તેની દાસની કિંમત 6000 એમ કરી કુલ કેટલી થઈ ગઈ 20 હાલો તો કરો તેનો સરવાળો 17200 આ કઈ કિંમત કહેવાય મૂડી કિંમત આખરની બાકીની મૂડી કિંમત તમને મળી ગઈ 17264 5000 પ્લસ 5800 એટલે 17200 હાલો આખર બાકી કેટલી મળી તમને 17200 ધ્યાન રાખો અહીંયા કેટલી મળી બજાર કિંમત આખર બાકીની 18000 અને ચોપડે કિંમત કેટલી મળી 17 જે ઓછી હોય લખવાની કે 17200 લખાશે 17200 હવે કરો તેના સરવાળા અને મેળવો તફાવત નફો અથવા નુકસાન હાલો તો એ કિંમત મેળવી કરીએ સરવાળા એટલે પ્રથમ કિંમતનો સરવાળો આપણને મળશે અહીંયા આપણો સરવાળો વધુ થાય છે 18920 એ સરવાળો અહીંયા લાવો 18920 હાલો તો અહીંયા તફાવત આવ્યો કેટલો તફાવત આવ્યો 120 રૂપિયા 120 રૂપિયા તારીખ વર્ષના અંતે 31/3/08 અને સામે લખવાનું નફા નુકસાન ખાતે નફો હાલો નફો આપણને 120 રૂપિયા મળે છે તો
તો એ નફાની આમ નોંધ કરવી હોય તો પણ આપણે આમ નોંધ કરી શકાય. રોકાણ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે 31/3/08 રોકાણ ખાતે ઉધાર કેટલો નફો થયો 120 તે નફા નુકસાન ખાતે જમા 120 રૂપિયા. તો આમ એ કિંમત ત્યાં લખાય એટલે આપણો દાખલો પૂરો થાય છે. થોડી ગણતરીઓ અટપટી આવે છે. હજી આપણા દાખલાઓ ક્રમશઃ આપણે કરતા જશું એટલે બધા મુદ્દા આપોઆપ સમજાઈ જશે. આ દાખલો પૂરેપૂરો વ્યવસ્થિત નિરાંતે જોજો અને અભ્યાસ કરજો. તો આજે એટલું રાખીએ છીએ અને રજા લઈએ છીએ. ધન્યવાદ.